ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આનાથી અગાઉના લેક્ચરની અંદર આપણે છેલ્લે વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેનામાં ઉદ્ભવતા ટોર્કનું સૂત્ર મેળવ્યું હતું અને એ ટોર્ક આપણે મળ્યું છે વિદ્યાર્થી મિત્રો ટોર્ક ટો બરાબર પી ઈ સાઇન થીટા. હવે એના ઉપરથી વિદ્યાર્થી મિત્રો આ જે ટોર્ક છે કે આપણે એમાં ભણ્યા હતા કે જ્યારે ડાયપોલને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય થઈ જાય છે. પરિણામી બળ શૂન્ય, પરંતુ ત્યાં આગળ આપણને ટોર્ક મળે છે અને પરિણામી બળ શૂન્ય હોય ડાયપોલ રેખીય ગતિ નથી કરતી, પરંતુ ટોર્ક લાગવાના કારણે તે ચાક ગતિ કરે છે. એટલે આવું એક ગુણની અંદર ગમે ત્યાં પૂછાય કે જો ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર લાગતું જે પરિણામી બળ છે બળ શૂન્ય થશે, તેથી તે રેખીય ગતિ નહીં કરે, પરંતુ ટોર્ક લાગવાના કારણે તે કેવી ગતિ કરશે? ચાક ગતિ કરશે. અને ચાક ગતિ કરતી હોય તો એવા કિસ્સામાં આપણને જુદા જુદા કિસ્સામાં ટોર્ક કેટલું મળે છે તો એ આપણે અહીંયા આગળ જોઈએ કે દાખલા તરીકે અહીંયા આગળ સમાન વિદ્યુત ક્ષેત્ર છે ઈ. હવે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. હવે આની અંદર આપણે ડાયપોલને મૂકીએ છીએ અને જો આપણે ડાયપોલને મૂકીએ તો આ ડાયપોલ કે જેનો એક વીજભાર છે માઇનસ ક્યુ, બીજો વીજભાર છે પ્લસ ક્યુ. ચલો આ જ ડાયપોલને હું આ રીતે ગોઠવી દઉં, માઇનસ ક્યુ પ્લસ ક્યુ, અને પછી આપણે ડાયપોલને આ રીતે ગોઠવીએ, માઇનસ ક્યુ પ્લસ ક્યુ. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે ડાયપોલ મોમેન્ટ હોય તો ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ, અને માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ હોય તો ડાયપોલ મોમેન્ટ માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ એટલે આ દિશામાં ડાયપોલ મોમેન્ટ સદિશ પી. જ્યારે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ક્ષેત્ર પણ આ જ દિશામાં છે, વિદ્યુત ક્ષેત્ર પણ એ દિશામાં છે, તો બંનેની દિશા કેવી થઈ ગઈ? સમાન. અને બંનેની દિશા સમાન તો અહીંયા આગળ થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 0 થઈ જશે. એટલે કે જ્યારે ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર બંને એકબીજાને કેવા થઈ જાય? સમાંતર. બંને એકબીજાને સમાંતર હશે તો આવા કિસ્સામાં થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 0 ડિગ્રી થઈ જશે. પણ જો આપણે અહીંયા આગળ જોઈએ તો માઇનસ ક્યુ પ્લસ ક્યુ, ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ એટલે ઉપર તરફ, જ્યારે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે તો આ વખતે બંને પરસ્પર એકબીજાને કેવા થઈ ગયા? લંબ. લંબ હશે તો થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા ડિગ્રી? 90 ડિગ્રી. ચલો એના પછી અહીંયા આગળ જુઓ આ માઇનસ ક્યુ પ્લસ ક્યુ, ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ, જ્યારે વિદ્યુત ક્ષેત્ર તો આગળની તરફ છે તો આ વખતે બંને વચ્ચેનો જે એંગલ છે એ એંગલ કેટલો થશે? થીટા બરાબર 180. અને આ વખતે બંને એકબીજાને કેવા કહેવાય? પ્રતિ સમાંતર કહેવાય. કેવા કહેવાશે? પ્રતિ સમાંતર. અને હવે આના ઉપરથી આપણું સૂત્ર છે ટોર્ક ટુ બરાબર પી સાઇન થીટા, તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લઉં તો ટોર્ક ટુ બરાબર પી ઈ સાઇન 0. અને આપણે જાણીએ છીએ સાઇન 0 0 માટે ટોર્ક કેટલું થઈ જશે? 0 થઈ જશે. એટલે કે આ કિસ્સામાં ટોર્ક મળતું નથી. ચલો એ જ રીતે અહીંયા આગળ પ્રતિ સમાંતર ટોર્ક ટુ બરાબર પી સાઇન 180. સાઇન 180 પણ વિદ્યાર્થી મિત્રો કેટલા થાય? 0. તો આ કિસ્સામાં પણ ટોર્ક કેટલું થઈ જશે? 0 થઈ જશે. જ્યારે ટોર્ક ટુ બરાબર પીઈ સાઇન 90 લંબ હોય ત્યારે અને સાઇન 90 1, તો આ કિસ્સામાં તમને ટોર્ક કેવું મળશે? મહત્તમ મળશે. ટોર્ક કેવું મળશે? મહત્તમ મળશે. તો આ રીતે જ્યારે આપણે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે જો ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હશે કે પ્રતિ સમાંતર હશે, બંને કિસ્સામાં ટોર્ક કેટલું થશે? 0. પરંતુ પરસ્પર લંબ હશે તો એવા કિસ્સાની અંદર તમને જે ટોર્ક છે આ ટોર્ક કેવું મળે છે વિદ્યાર્થી મિત્રો? મહત્તમ મળે છે. તો આના ઉપરથી આપણે એવું પણ કહી શકીએ
કે હંમેશા ટોર્ક શૂન્ય થશે નહીં. અમુક કિસ્સામાં ટોર્ક મહત્તમ પણ થશે ને અમુક કિસ્સામાં ટોર્ક શૂન્ય પણ થશે. પરંતુ જો વિદ્યુત ક્ષેત્ર સમાંતર ન હોય એટલે કે અસમાંતર હોય અથવા તો અસમાન હોય અને અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો એવા કિસ્સાની અંદર જો તમે ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો તો જ્યારે સમાંતર હશે ત્યારે ડાયપોલ વધતા ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લગાડે છે. જ્યારે પ્રતિ સમાંતર હશે ત્યારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એના પર શું લાગશે? બળ લાગશે. એટલે કે જો ડાયપોલને આપણે સમાંતર કે પ્રતિ સમાંતર મૂકીએ અને સમાંતર કે પ્રતિ સમાંતર મૂકીએ તો એવા કિસ્સાની અંદર ત્યાં આગળ બળ લાગશે, પણ ક્યારે? અસમાન વિદ્યુત ક્ષેત્ર. અને જો અસમાન વિદ્યુત ક્ષેત્ર હશે તો એવા કિસ્સામાં તમને ટોર્ક ત્યાં આગળ મળશે અને બળ પણ મળશે. તો આ રીતે આ જે એના જુદા જુદા કિસ્સા છે વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવું પડશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સતત વિદ્યુતભાર વિતરણ અને સતત વિદ્યુતભાર વિતરણ જે છે એની અંદર આપણે 3 પ્રકારના વિતરણ ભણવાના છે. એક રેખીય વિતરણ, બીજા નંબરમાં પૃષ્ઠ વિતરણ અને ત્રીજા નંબરમાં કદ વિતરણ. 3 પ્રકારના વિતરણ છે. હવે 3 પ્રકારના જે વિતરણ છે એમાં સૌથી પહેલા નંબરમાં છે રેખીય વિતરણ. જો વીજભાર જે છે એ વીજભાર કોઈ રેખા પર પથરાયેલો હોય, કોઈ રેખા પર, તો આપણે એને રેખીય વિતરણ કહીશું. જો વીજભાર કોઈ પૃષ્ઠ ઉપર સતત પથરાયેલો હોય તો આપણે એને પૃષ્ઠ વિતરણ કહીશું. અને એવી જ રીતે કોઈ કદ ઉપર પથરાયેલો હોય તો આપણે એને કયું વિતરણ કહીએ છીએ? કદ વિતરણ. રેખા ઉપર પથરાયેલ હોય તો રેખીય, કોઈ પૃષ્ઠ હોય, ક્ષેત્રફળ ધરાવતું હોય એના પર પૃષ્ઠ વિતરણ, અને કદ ધરાવતું હોય તો કદ વિતરણ. અને એના આધારે આપણી પાસે 3 પ્રકારની ઘનતા છે. 3 પ્રકારની. એક છે રેખીય વિદ્યુતભાર ઘનતા, જેને આપણે લેમ્બડા સંજ્ઞા વડે દર્શાવીશું. રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા. બીજા નંબરમાં છે પૃષ્ઠ વિતરણમાં પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, જેને આપણે સિગ્મા વડે દર્શાવીશું. અને ત્રીજા નંબરમાં છે કદ વિદ્યુતભાર ઘનતા, જેને આપણે રો વડે દર્શાવીશું. એટલે આપણી પાસે 3 પ્રકારની ઘનતા છે. એક રેખીય વિદ્યુતભાર ઘનતા, બીજા નંબરમાં પૃષ્ઠ વીજભાર ઘનતા અને ત્રીજા નંબરમાં કદ વિદ્યુતભાર ઘનતા. આપણે એની વ્યાખ્યા જે છે એ વ્યાખ્યા માટે સૌથી પહેલા આપણે એના સૂત્ર મેળવી લઈએ. સૂત્ર ઉપરથી આપણે એની વ્યાખ્યા લખીએ. રેખીય વિદ્યુતભાર ઘનતા હોય તો લેમ્બડા બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એલ. રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર કેટલા? તો કે ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એલ. એ જ રીતે પૃષ્ઠ વીજભાર ઘનતા હોય તો એના માટે સિગ્મા બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એસ. એસ એટલે ક્ષેત્રફળ, સરફેસ. જ્યારે કદ વિદ્યુતભાર ઘનતા હોય તો એના માટે રો બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા વી. ચલો હવે ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એલ, તો ડેલ્ટા એલ એટલે લંબાઈ, પણ લંબાઈ ક્યાં છે? છેદમાં. અને સૂક્ષ્મ લંબાઈ. જો લંબાઈ છેદમાં હોય તો આપણે એને એકમ લંબાઈ કહી શકીએ. તો એકમ લંબાઈ દીઠ ડેલ્ટા ક્યુ એટલે વિદ્યુતભાર. તો આ વિદ્યુતભારને આપણે રેખીય વિદ્યુતભાર ઘનતા કહે છે. ડેલ્ટા એલ, એલ એટલે લંબાઈ. તો એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર, જેને આપણે શું કહીએ છીએ? રેખીય વિદ્યુતભાર ઘનતા કહીએ છીએ. ચલો આના ઉપરથી એનો એકમ લખી દઉં.
તો ડેલ્ટા ક્યુ, ક્યુ એટલે વીજભાર, વીજભારનો એકમ કુલમ, એલ એટલે લંબાઈ, લંબાઈનો એકમ મીટર, તો એકમ થઈ જશે કુલમ પર મીટર. ચલો પારિમાણિક સૂત્ર, દળ છે નહીં, m0 મીટર છે પણ ક્યાં છે? છેદમાં છે. છેદમાંથી અંશમાં લઈ જાઓ, l−1 T0 કુલમ, કુલમ એટલે વીજભાર, વીજભાર માટે q⁻1 લખી દો. પણ ક્યુની જગ્યાએ AT લખવું હોય તો m0 યથાવત રહેશે, l−1 યથાવત રહેશે, T⁻1 A⁻1 આ ક્યુ છે, ક્યુની જગ્યાએ કેટલા લખી દીધા? AT A⁻1 T⁻1. તો આ રીતે જ્યારે કોઈ રેખા પર વીજભાર પથરાય છે તો રેખીય વીજભાર વિતરણ, એના કારણે રેખીય વીજભાર ઘનતા, એનો એકમ, એનું પારિમાણિક સૂત્ર આ બરાબર યાદ રાખવી પડશે. નાની નાની બાબતો છે પણ ગુજકેટની અંદર આ પૂછાતી હોય છે. ચલો હવે પૃષ્ઠ વિતરણમાં આવી જઈએ. તો કોઈ પૃષ્ઠ ઉપર સતત વીજભાર પથરાયેલો હોય તો એને આપણે પૃષ્ઠ વિતરણ કહીએ છીએ, જેમાં આપણને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા મળે છે સિગ્મા, જેનું સૂત્ર છે ΔQ/ΔS. પણ ΔS ક્ષેત્રફળ ક્યાં છે? છેદમાં છે, અને છેદમાં હોય તો એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને પૃષ્ઠ વીજભાર ઘનતા કહે છે. કેવા? એકમ ક્ષેત્રફળ દીઠ. ચલો આના ઉપરથી આનો એકમ લખી દઈએ. એકમ ΔQ એટલે તો વીજભાર કુલમ, પણ ΔS એટલે ક્ષેત્રફળ, ક્ષેત્રફળનો એકમ થઈ જશે મીટર સ્ક્વેર. જોઈ લો બંનેમાં ડિફરન્સ શું છે? અંશમાં તો કુલમ જ છે પણ છેદમાં મીટર હતા, મીટરની જગ્યાએ કેટલા આવી ગયા? મીટર સ્ક્વેર. એટલે આના જેવું જ, પરંતુ પારિમાણિક સૂત્રની અંદર l પેલામાં -1 હતા, અહીંયા કેટલા થઈ જશે? -1 ની જગ્યાએ -2 થઈ જશે. T⁻0 Q⁻1. ચલો ક્યુની જગ્યાએ AT લખી દઈએ તો T⁻1 A⁻1 m0 l−2 T⁻1 A⁻1. ચલો સૌથી છેલ્લે કદ વિતરણ. ચલો એની અંદર જો કોઈ કદ પર વીજભાર સતત પથરાયેલો હોય તો એને આપણે કદ વિતરણ કહીશું, જેમાં કદ વીજભાર ઘનતા મળશે, જેનું સૂત્ર છે ΔQ/ΔV. V એટલે વોલ્યુમ, વોલ્યુમ એટલે કદ, અને કદ હોય તો એકમ કદ દીઠ વિદ્યુતભારને કદ વિદ્યુતભાર ઘનતા કહે છે. એકમ કદ દીઠ વિદ્યુતભારને કદ વિદ્યુતભાર ઘનતા કહે છે. ચલો એનો એકમ તો ΔQ એટલે વીજભાર તો છે જ એટલે કુલમ, પણ V એટલે વોલ્યુમ, વોલ્યુમ એટલે કદ, કદનો એકમ આપણે જાણીએ છીએ ધોરણ 11 મીટર ક્યુબ. ચલો પારિમાણિક સૂત્ર લખવું હોય m0 l−3 T0 Q⁻1, ક્યુની જગ્યાએ AT લખી દઉં, m0 l−3 T⁻1 A⁻1. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 3 પ્રકારના વિતરણ છે, અને 3 પ્રકારના વિતરણના આધારે એક એક ગુણની અંદર ક્યાંક MCQ પૂછાય તો આપણને આવડવું જોઈએ. ચલો પહેલા ઝડપથી આટલું નોંધી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, સતત વિદ્યુતભાર વિતરણ જે છે, આ સતત વિદ્યુતભાર વિતરણની અંદર આપણે 3 પ્રકારના વિતરણ ભણ્યા. પણ હવે આવા વિતરણના કારણે આપણે એના કારણે કોઈક P બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. સૌથી પહેલા નંબરમાં આપણે રેખીય વિતરણ લઈએ, અને એની અંદર આપણે કોઈ એક રેખા લીધેલી છે. આ રેખા કે જેની લંબાઈ
કેટલી છે? સ્મોલ એલ જેટલી છે. હવે આ જે એલ લંબાઈની જે રેખા છે એના કારણે આપણે કોઈ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. અને કોઈ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સૌથી પહેલા આપણે આ એલ લંબાઈની જે રેખા છે આ એલ લંબાઈની રેખાના નાના નાના એવા ખંડો પાડી દઈએ. એમાંનો આ એક સૂક્ષ્મ લંબાઈ ખંડ લઈએ. સૂક્ષ્મ લંબાઈ ખંડ કે જેની લંબાઈ કેટલી લઈ લઈએ છીએ? ડેલ્ટા એલ. આ એલ લંબાઈની રેખા જેના નાના નાના ખંડો પાડ્યા એમાંનો એક સૂક્ષ્મ લંબાઈ ખંડ જેની લંબાઈ કેટલી? ડેલ્ટા એલ. ખંડ સૂક્ષ્મ છે તો આ સૂક્ષ્મ ખંડ ઉપર જે વીજભાર પથરાયેલો છે વીજભાર એ સૂક્ષ્મ વીજભાર આપણે કેટલો લઈ લઈએ? ડેલ્ટા ક્યુ જેટલો. સૂક્ષ્મ લંબાઈ ખંડ જેની લંબાઈ ડેલ્ટા એલ એના પરનો સૂક્ષ્મ વીજભાર ડેલ્ટા ક્યુ. જો તમારી પાસે વીજભાર હોય તો આ જે સૂક્ષ્મ ખંડ છે એ સૂક્ષ્મ ખંડ ઉપર તમને રેખીય વિદ્યુતભાર ઘનતા મળશે. અને એ રેખીય વિદ્યુતભાર ઘનતા જાણીએ છીએ આપણે હમણાં સૂત્ર ભણ્યા લેમ્ડા બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એલ. લેમ્ડા બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એલ. તો માટે જો મારે વીજભાર લખવો હોય તો ડેલ્ટા ક્યુ બરાબર કેટલા થઈ જાય? લેમ્ડા ઇન્ટુ ડેલ્ટા એલ. તો આ સૂક્ષ્મ ખંડ ઉપરનો વીજભાર ડેલ્ટા ક્યુ બરાબર કેટલા? લેમ્ડા ઇન્ટુ ડેલ્ટા એલ. લેમ્ડા કારણ રેખા છે, રેખા એટલે રેખીય વીજભાર ઘનતા આવશે. તો અહીંયા કેટલા થઈ જશે? લેમ્ડા ઇન્ટુ ડેલ્ટા એલ થઈ જશે. એ જ રીતે તમે આવું કોઈ અનિયમિત આકારનું પૃષ્ઠ લો છો અને જો તમે અનિયમિત આકારનું પૃષ્ઠ લેતા હોય તો એની અંદર પણ તમારે આ પૃષ્ઠ જેના નાના નાના ખંડો પાડી દઈએ અને એમાંનો આ એક સૂક્ષ્મ ખંડ અને આ સૂક્ષ્મ ખંડ છે તો આ સૂક્ષ્મ પૃષ્ઠખંડ અને સૂક્ષ્મ પૃષ્ઠખંડ તો એનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ લઈ લઈએ. એના પરનો સૂક્ષ્મ વીજભાર ડેલ્ટા ક્યુ લઈ લઈએ. તો એના ઉપરથી આપણને પૃષ્ઠ વીજભાર ઘનતા સિગ્મા બરાબર કેટલા મળશે? ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એસ. તો એના ઉપરથી એના માટે તમને વીજભાર કેટલો મળશે? તો કે ડેલ્ટા ક્યુ બરાબર કેટલા? સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ મળશે. અને એ જ રીતે જો તમે અનિયમિત આકારનું કોઈ પદાર્થ લો છો કે જે કદ ધરાવી રહ્યો છે તો એનો આ સૂક્ષ્મ કદખંડ થઈ જશે. અને એવા સૂક્ષ્મ કદખંડ પરનો વીજભાર જો આપણે આના પરથી સીધો લખવો હોય તો ડેલ્ટા ક્યુ બરાબર કદ ધરાવે છે તો કદ વીજભાર ઘનતા ρ આવી જશે. કદ માટે ડેલ્ટા વી આવી જશે. તો ડેલ્ટા ક્યુ બરાબર કેટલા થઈ જશે? ρ ઇન્ટુ ડેલ્ટા વી. ટૂંકમાં કોઈ રેખા ઉપરનો એના પરનો સૂક્ષ્મ લંબાઈ ખંડ એના પરનો વીજભાર હોય તો લેમ્ડા ઇન્ટુ ડેલ્ટા એલ. પણ જો પૃષ્ઠ હોય તો પૃષ્ઠ માટે પૃષ્ઠ વીજભાર ઘનતા સિગ્મા આવી જાય અને ક્ષેત્રફળ ડેલ્ટા એસ આવી જાય. અને જો કોઈ પદાર્થ હોય કે જે કદ ધરાવે છે તો એના પરનો વીજભાર ડેલ્ટા ક્યુ બરાબર કેટલો થઈ જશે? ρ એટલે કે કદ વીજભાર ઘનતા ઇન્ટુ ડેલ્ટા વી એટલે કદ આવી જશે. તો હવે આવા સૂક્ષ્મ ખંડો પરના વીજભારના કારણે આપણે પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સૌથી પહેલા આ ખંડ કે જેનો ઓ એટલે ઉગમ બિંદુની સાપેક્ષે એનો સ્થાન સદિશ કેટલો છે? સદિશ આર છે. પણ આ જે ખંડ છે કે જેનાથી આપણે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે એનો સ્થાન સદિશ છે સદિશ આર ડેશ. જ્યારે એ બિંદુ પી નો ઉગમ બિંદુથી સ્થાન સદિશ છે કેપિટલ સદિશ આર. આ સૂક્ષ્મ ખંડનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ સદિશ આર. પણ એ ખંડથી બિંદુ પી જે છે એનો સ્થાન સદિશ સદિશ આર ડેશ. જ્યારે આ બિંદુ પી નો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કેપિટલ સદિશ આર છે. એ જ રીતે પૃષ્ઠ વિતરણમાં પણ એવું જ છે. આ જે સૂક્ષ્મ ખંડ છે એનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ સદિશ આર.
પણ એ ખંડથી બિંદુ P નો સ્થાન સદિશ સદિશ r ડેશ, જ્યારે બિંદુ P નો ઉગમ બિંદુથી સ્થાન સદિશ કેપિટલ સદિશ r, અને એ જ રીતે કદ વિતરણમાં પણ બરાબર એ જ રીતે છે. એટલે ત્રણેયની અંદર સરખું છે કે કોઈ પણ ખંડ હોય તો એનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ સદિશ r, એનાથી બિંદુ P નો સ્થાન સદિશ સદિશ r ડેશ, જ્યારે બિંદુ P નો ઉગમ બિંદુથી સ્થાન સદિશ કેટલો છે? કેપિટલ સદિશ r છે. આપણે ત્રણ થિયરીઓ સાથે ભણી રહ્યા છીએ. હવે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. સૂક્ષ્મ ખંડ છે તો સૂક્ષ્મ ખંડના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હોય? સૂક્ષ્મ. અને એ વિદ્યુત ક્ષેત્ર સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા સદિશ E લઈ લઈએ, અને સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર જો આપણે ડેલ્ટા સદિશ E લઈએ તો આપણે સૂત્ર જાણીએ છીએ કે Q/r². કે Q એટલે વીજભાર, વીજભાર લઈ લો ડેલ્ટા Q, તો K ડેલ્ટા Q અપોન અંતર. આ ખંડથી બિંદુ P આગળ શોધવાનું છે માટે એનું અંતર લેવું પડે. અંતર કેટલું? r ડેશ. તો r ડેશ નો સ્ક્વેર. જો તમે સદિશ લખતા હોય તો સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એ દિશામાંનો એકમ સદિશ, એટલે કેટલો લઈ લો? r ડેશ કેરેટ લઈ લો. તો ડેલ્ટા સદિશ બરાબર K ડેલ્ટા Q અપોન r ડેશ નો સ્ક્વેર ઇન્ટુ r ડેશ કેરેટ થઈ જશે. પણ વિદ્યાર્થી મિત્રો, આ જે તમને વિદ્યુત ક્ષેત્ર મળ્યું આ એક જ ખંડના કારણે મળ્યું, પણ વાસ્તવમાં આ L લંબાઈની રેખા ઉપર એક જ ખંડ છે? ના, ઘણા બધા ખંડો છે. આના જેવા તમે અસંખ્ય એવા ખંડો અહીંયા આગળ લઈ શકો. આ ખંડ પણ તમે લઈ શકો, આ ખંડ પણ લઈ શકો, આ ખંડ પણ. આ બધા જ ખંડો જો આપણે લઈએ તો બધા જ ખંડોના કારણે મળતા વિદ્યુત ક્ષેત્ર માટે આપણે આનો શું કરવો પડે? સરવાળો કરવો. અને આનો સરવાળો કરીએ તો બધા જ ખંડોના કારણે મળતું કુલ વિદ્યુત ક્ષેત્ર, અને કુલ વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર સમેશન ઓફ આ બધાનો સરવાળો, એટલે સમેશન ઓફ ડેલ્ટા, આવા બધા જ ખંડો કે જેની લંબાઈ કેટલી છે? ડેલ્ટા L જેટલી. તો સમેશન ઓફ ડેલ્ટા L ઇન્ટુ ડેલ્ટા, સમેશન ઓફ ડેલ્ટા L, ડેલ્ટા સદિશ E ની વેલ્યુ મૂકી દઈએ તો K ડેલ્ટા Q અપોન r ડેશ નો સ્ક્વેર ઇન્ટુ r ડેશ કેરેટ. તો આમ બધા જ ખંડોના કારણે કુલ વિદ્યુત ક્ષેત્ર આપણને આટલું મળશે. પણ વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા Q એટલે વીજભાર. વીજભાર કેટલો છે જોઈ લો, લેમ્ડા ઇન્ટુ ડેલ્ટા L. તો જ્યાં ડેલ્ટા Q બરાબર લેમ્ડા ઇન્ટુ ડેલ્ટા L, અને ડેલ્ટા Q બરાબર જો આપણે આટલા મૂકી દઈએ તો માટે કુલ વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર સમેશન ઓફ ડેલ્ટા L K લેમ્ડા ડેલ્ટા L r ડેશ નો કેરેટ, r ડેશ કેરેટ અપોન r ડેશ નો સ્ક્વેર. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ ડેલ્ટા L એટલે આપણે જે સૂક્ષ્મખંડ પસંદ કર્યો છે આ સૂક્ષ્મખંડ કે જેની લંબાઈ કેટલી છે? ડેલ્ટા L. જો તમે સૂક્ષ્મખંડ કે જેની લંબાઈ ડેલ્ટા L છે, પણ આ તમે સૂક્ષ્મખંડ એકદમ સૂક્ષ્મ લઈ લો, એકદમ સૂક્ષ્મ, એટલે શૂન્ય નહીં પણ શૂન્યની નજીક. અને જો તમે શૂન્ય નહીં પણ શૂન્યની નજીક જઈએ એટલે આપણે શું એપ્લાય કરી દઈએ? લિમિટ. અને લિમિટ ડેલ્ટા L ટેન્ડ્સ ટુ 0 લઈએ. અને યાદ કરો ધોરણ 11, જો તમે લિમિટ એપ્લાય કરો તો આ જે સરવાળો છે આ સરવાળો શેમાં પરિણમે? સંકલનમાં પરિણમે. એટલે લિમિટ એપ્લાય કરતા આ જે સરવાળો છે એ સરવાળો શેમાં પરિણમે? સંકલનમાં. સંકલનમાં પરિણમે. અને જો સરવાળો સંકલનમાં પરિણમતો હોય તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર સંકલનમાં K લેમ્ડા
જ્યારે તમે સંકલનમાં આવો છો ત્યારે આ સરવાળો સંકલનમાં પરિણમશે અને આ જે ડેલ્ટા છે એ સ્મોલ ડીમાં પરિણમે. માટે ડેલ્ટા એલની જગ્યાએ આવી જાય ડીએલ ઇન્ટુ આર ડેશ કેરેટ અપોન આર ડેશનો સ્ક્વેર. અને જ્યારે તમે સરવાળો કહો છો એટલે આ બધા નાના નાના ખંડો ભેગા કરીએ એટલે તમને કુલ લંબાઈ, અને આ રેખાની કુલ લંબાઈ કેટલી છે? એલ. તો અહીંયા કેટલા આવી જશે? એલ આવી જશે. તો આમ આ રેખીય વિતરણના કારણે, આ રેખાના કારણે પી બિંદુ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તમને કેટલું મળ્યું હતું કે સદિશ ઈ બરાબર સંકલનમાં કે લેમ્બડા ડીએલ ઇન્ટુ આર ડેશ કેરેટ અપોન આર ડેશનો સ્ક્વેર. આ સંકલન એ કોની ઉપર? તો આ રેખા ઉપરનું રેખા સંકલન. માટે અહીંયા એલ લખ્યા છે. એ જ રીતે જો તમે પૃષ્ઠ વિતરણમાં જાઓ તો પૃષ્ઠ વિતરણની અંદર પણ આની જેમ જ સૌથી પહેલા નંબરમાં ડેલ્ટા સદિશ ઈ, એ તો આની જેમ આટલા જ આવશે કે ડેલ્ટા ક્યુ અપોન આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ, આટલું જ આવશે. જ્યારે તમે બધા જ ખંડોને ભેગા કરશો એટલે મળતું કુલ વિદ્યુત ક્ષેત્ર, એટલે આનો સરવાળો કરી દેવાનો. તો કુલ વિદ્યુત ક્ષેત્ર સદિશ સી બરાબર આનો સરવાળો કરી દો, ડાયરેક્ટ લખી દઈએ ડેલ્ટા એસ કે ડેલ્ટા ક્યુ અપોન આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. એટલે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જ પદ લખ્યું છે મેં, સમેશન કે ડેલ્ટા ક્યુ આર ડેશ સ્ક્વેર આર ડેશ કેરેટ. માત્ર ફેર કેટલો? અહીંયા આગળ રેખા હતી તો લંબાઈ આવી, અહીંયા આગળ પૃષ્ઠ છે, પૃષ્ઠ ક્ષેત્રફળ આવી ગયું એસ. અને હવે આની અંદર તમે ડેલ્ટા ક્યુની વેલ્યુ મૂકી હતી, તો અહીંયા ડેલ્ટા ક્યુની વેલ્યુ કેટલી છે? સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. તો ડેલ્ટા ક્યુની વેલ્યુ મૂકી દો, સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. તો આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે સમેશન ઓફ ડેલ્ટા એસ કે સિગ્મા ડેલ્ટા એસ આર ડેશ કેરેટ અપોન આર ડેશનો સ્ક્વેર. અને સૌથી છેલ્લે અહીંયા આગળ આ જે પૃષ્ઠખંડ તમે પસંદ કર્યો એ એકદમ સૂક્ષ્મવત લઈ લો, એટલે લિમિટ એપ્લાય કરી દો. અને જો લિમિટ એપ્લાય કરીએ તો લિમિટ ડેલ્ટા એસ ટેન્ડ્સ ટુ 0 લેતા સરવાળો શેમાં પરિણમે? સંકલનમાં પરિણમે. માટે તમને વિદ્યુત ક્ષેત્ર મળશે સદિશ સી બરાબર સંકલનમાં કે સિગ્મા ડેલ્ટા ડીમાં કન્વર્ટ થઈ જાય કેરેટ અપોન આર ડેશનો સ્ક્વેર. અને અહીંયા પૃષ્ઠ સંકલન માટે શું લખી દઈશું? એસ. એસ ફોર સરફેસ, પૃષ્ઠ સંકલન. તો પૃષ્ઠ વિતરણ આવી ગયું. અને એ જ રીતે હવે જો આપણે કદ વિતરણમાં જઈએ, આ સ્ટેપ એનું એ જ આવશે, આ સ્ટેપ પણ એનું એ જ આવશે. માત્ર ફેર કેટલાનો આવશે? ડેલ્ટા ક્યુ બરાબર કેટલા લઈ લેવાના? ડેલ્ટા ક્યુ બરાબર રો ઇન્ટુ ડેલ્ટા વી લઈ લેવાના. તો આ પદ તમને અહીંયા આગળ મળશે સદિશ ઈ બરાબર સમેશન ઓફ ડેલ્ટા એસની જગ્યાએ ડેલ્ટા વી કે કિંમત મૂકી રો ડેલ્ટા વી આર ડેશ કેરેટ અપોન આર ડેશનો સ્ક્વેર. આની જેમ જ લિમિટ એપ્લાય કરી દો, લિમિટ એપ્લાય કરી દઈએ તો લિમિટ ડેલ્ટા વી ટેન્ડ્સ ટુ 0 લેતા, અને લિમિટ એપ્લાય કરતા આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે સંકલનમાં. કદ સંકલન માટે વી લખી દઈએ કે રો ડેલ્ટા કન્વર્ટ થઈ જશે સ્મોલ ડીમાં આર ડેશ કેરેટ ભાગ્યા આર ડેશનો સ્ક્વેર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 3 પ્રકારના વિતરણ અને એના ઉપરથી આપણે એમાં વિદ્યુત ક્ષેત્રના સૂત્રો મેળવ્યા છે. ચલો ઝડપથી નોંધી લો ત્યારે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળનો નવો પ્રશ્ન અને પરીક્ષા માટે આઈએમપી પ્રશ્ન, ગોસનો નિયમ. અને ગોસ નામના જે વૈજ્ઞાનિક છે એમણે આ નિયમ આપેલો છે આપણને. તો ગોસનો જે નિયમ છે એ નિયમ સાબિત કરવા માટે આપણે અહીં આગળ આર ત્રિજ્યાનો
આર ત્રિજ્યાનો આ એક ગોળો લઈ લઈએ, આ ત્રિજ્યાનો આ ગોળો, જેની ત્રિજ્યા કેટલી છે આર. હવે આર ત્રિજ્યાનો આ જે ગોળો છે, આ ગોળા ઉપર આપણે કેન્દ્ર ઉપર પ્લસ ક્યુ વીજભાર મૂકીએ છીએ, અને આપણે જાણીએ છીએ કે પ્લસ હોય તો પ્લસ વીજભારના કારણે આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે, અને પ્લસ હોય તો પ્લસમાંથી વિદ્યુત ક્ષેત્ર શું થાય, બહાર નીકળે. તો આ પ્લસના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણને આ દિશામાં મળશે. વાસ્તવમાં આ પ્લસના કારણે વિદ્યુત ક્ષેત્ર આપણને બધી જ દિશામાં મળે, પણ નમૂના સ્વરૂપે આપણે આ એક દિશા પસંદ કરીએ છીએ. ચલો હવે આ જે ગોળો છે, આ ગોળાની આ જે સરફેસ છે, જે પૃષ્ઠ છે, એ પૃષ્ઠ ઉપર આ ગોળાના કારણે જો મારે અહીં આગળ વિદ્યુત ક્ષેત્ર અને એના કારણે ફ્લક્સ જોઈતું હોય, તો એના કારણે આ જે ગોળો છે એ ગોળા ઉપર આપણે કોઈ પૃષ્ઠખંડ પસંદ કરીએ, અને આ પૃષ્ઠખંડ દાખલા તરીકે આપણે આ પસંદ કરીએ છીએ, આ પૃષ્ઠખંડ, આ પૃષ્ઠખંડ. ચલો આ પૃષ્ઠખંડ પસંદ કરીએ. તો હવે આ જે પૃષ્ઠખંડ પસંદ કરીએ છીએ, તો એના કારણે આ પૃષ્ઠખંડ કે જેનો ક્ષેત્રફળ સદિશ હંમેશા તેના સમતલને કેવો હોય, લંબ, અને એનો ક્ષેત્રફળ સદિશ હંમેશા તેના સમતલને લંબ હોય, તો આપણને ક્ષેત્રફળ સદિશ પણ આ દિશામાં મળશે, ડેલ્ટા સદિશ એસ. તો ક્ષેત્રફળ સદિશ પણ આ દિશામાં છે અને વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં છે, તો બંનેની દિશા કેવી થઈ ગઈ, સમાન. અને સમાન દિશા થઈ જાય તો થીટા બરાબર કેટલા ડિગ્રી થઈ જશે, 0 ડિગ્રી થઈ જશે. તો હવે આ જે સૂક્ષ્મ પૃષ્ઠખંડ છે એના કારણે સૂક્ષ્મ ફ્લક્સ ડેલ્ટા ફાઈ, ડેલ્ટા ફાઈ બરાબર આપણે જાણીએ છીએ ઈ ડેલ્ટા એસ કોસ થીટા, થીટા કેટલા, 0. તો ડેલ્ટા ફાઈ, થીટાની કિંમત મૂકી દો 0, કોસ 0, કોસ 0 થઈ જશે 1. તો આ સૂક્ષ્મ ખંડના કારણે આપણને મળતું ફ્લક્સ ડેલ્ટા ફાઈ બરાબર કેટલા થઈ જશે, ઈ ડેલ્ટા એસ થઈ જશે. કેટલા, ઈ ડેલ્ટા એસ. પણ આ તો કોના કારણે, આ એક સૂક્ષ્મ ખંડના કારણે. પણ વાસ્તવમાં ગોળા ઉપર એક જ છે કે એના જેવા ઘણા બધા છે, ઘણા બધા છે. તો બધાના કારણે જો જોઈતું હોય તો બધા જ ખંડો ના કારણે મળતું કુલ ફ્લક્સ, અને આ કુલ ફ્લક્સ ફાઈ, ફાઈ બરાબર સમેશન ઓફ ડેલ્ટા ફાઈ, સમેશન ઓફ ડેલ્ટા ફાઈ. ચલો સમેશન ઓફ ડેલ્ટા ફાઈ, ડેલ્ટા ફાઈની વેલ્યુ ઈ ડેલ્ટા એસ, ઈ ડેલ્ટા એસ. ચલો હવે ઈ એટલે તો વિદ્યુત ક્ષેત્ર છે, એને આપણે બહાર લઈ લઈએ. તો ફ્લક્સ ફાઈ બરાબર ઈ સમેશન ઓફ ડેલ્ટા એસ. ચલો જ્યાં ઈ બરાબર કેટલા, તો આપણે જાણીએ છીએ બિંદુવત વીજભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર કેટલા, કે ક્યુ અપોન આર સ્ક્વેર. જ્યારે સમેશન ઓફ ડેલ્ટા એસ એટલે આખા ગોળા પરના બધા જ ખંડોને ભેગા કરીએ, અને આખા ગોળા ઉપર ના બધા જ ખંડોને ભેગા કરીએ તો આખા ગોળા પરના આવા બધા જ ખંડોને આપણે ભેગા કરી દઈએ તો આખા ગોળા પરનું પૃષ્ઠ ક્ષેત્રફળ મળે, અને પૃષ્ઠ ક્ષેત્રફળ એસ, એસ બરાબર 4πr². તો સમેશન ઓફ ડેલ્ટા એસ બરાબર એસ બરાબર 4πr². ચલો ઈની વેલ્યુ કે ક્યુ અપોન r², સમેશન ઓફ ડેલ્ટા એસ બરાબર એસ, ડાયરેક્ટ લખી દઈએ 4πr². ચલો કે આપણે જાણીએ છીએ, તો કે લઈ લઈએ 1/4πr².
4 પાઈ એપ્સાઇલોન 0 r સ્ક્વેર કેન્સલ q ઇન્ટુ 4 પાઈ પણ કેન્સલ. તો આમ આપણને ફ્લક્સ ફાઈ બરાબર કેટલા મળ્યા? q અપોન એપ્સાઇલોન 0. ફ્લક્સ ફાઈ બરાબર કેટલા? તો કે q અપોન કેટલા? એપ્સાઇલોન 0. અને q અપોન એપ્સાઇલોન q એટલે તો આ જે બંધ પૃષ્ઠ છે, આ બંધ પૃષ્ઠ જે ગોળો છે, જે બંધ છે, આ બંધ પૃષ્ઠ ઉપરનો અંદરનો વીજભાર છે. અને એપ્સાઇલોન 0 એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી. તો આના ઉપરથી જો મારે વ્યાપક સૂત્ર લખવું હોય તો ફ્લક્સ ફાઈ બરાબર સંકલનમાં સદિશ સી ડોટ સદિશ ડીએસ બરાબર ક્યુ એટલે વીજભાર. અત્યારે આપણે માત્ર અહીંયા આગળ આ એક જ વીજભાર લીધો છે, પણ જો ઘણા બધા વીજભારો હોય પૃષ્ઠની અંદરની તરફ તો જેટલા વીજભારો હોય એ બધા જ વીજભારો આપણે ધ્યાનમાં લેવાના છે. બધા જ વીજભારો ધ્યાનમાં લઈએ તો બધાનો સરવાળો કરવો પડે અને એ સરવાળાને આપણે સમેશન ઓફ ક્યુ સ્વરૂપે લખીએ. તો સમેશન ઓફ ક્યુ અપોન કેટલા? એપ્સાઇલોન 0. તો આમ ફ્લક્સ ફાઈ બરાબર સંકલનમાં સદિશ સી ડોટ સદિશ ડીએસ જે આપણે અગાઉ થિયરીમાં સાબિત કરેલું જ છે. એટલે ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સાઇલોન 0, પણ વ્યાપક સૂત્ર લખીએ છીએ માટે સમેશન ઓફ ક્યુ અપોન એપ્સાઇલોન 0. તો આમ કોઈ પણ બંધ પૃષ્ઠ હોય તો કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને એપ્સાઇલોન 0 એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી ના ગુણોત્તર જેટલું હોય છે. તો આના પરથી જો મારે એનો નિયમ લખવો હોય, નિયમ તો કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને શૂન્યાવકાશ ની પરમિટિવિટી ના ગુણોત્તર જેટલું હોય છે. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ એ આ બંધ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને એપ્સાઇલોન એટલે શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. અને પરીક્ષાની અંદર 2 ગુણની અંદર આ પ્રશ્ન પૂછાય છે. એટલે આપણા માટે આ પ્રશ્ન બહુ જ અગત્યનો છે. ચલો ઝડપથી નોંધી લો. ત્યારે ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગાઉસનો નિયમ ભણી ગયા અને ગાઉસનો જે નિયમ છે એનું વ્યાપક સૂત્ર યાદ રાખીશું પરીક્ષા માટે. ફ્લક્સ ફાઈ બરાબર સંકલનમાં સદિશ ઈ ડોટ સદિશ ડીએસ બરાબર સમેશન ઓફ ક્યુ અપોન એપ્સાઇલોન 0. અને હવે આ જે સૂત્ર છે આ સૂત્ર ઉપરથી આપણે એના માટેના કેટલાક અગત્યના મુદ્દાઓ જોવાના છે, ગૌસના નિયમના મહત્વના મુદ્દાઓ. તો સૌથી પહેલા નંબર આ જે સૂત્ર છે, સૂત્રની અંદર આપણને આ બાજુનું જે પદ છે, આ બાજુનું પદ એને આપણે જમણી બાજુનું પદ કહી દઈએ, જ્યારે આ બાજુનું જે પદ છે આની સાપેક્ષે આને આપણે કઈ બાજુ કહી દઈએ? ડાબી બાજુ કહી દઈએ. આ જમણી બાજુ થઈ ગઈ, આ કઈ બાજુ થઈ ગઈ? ડાબી બાજુ થઈ ગઈ. તો હવે આના ઉપરથી આ ગાઉસનો જે નિયમ છે કે ગૌસનો નિયમ છે, એ ગૌસનો નિયમ એ કોઈ પણ આકાર કે પરિમાણ ધરાવતા બધા જ બંધ પૃષ્ઠો માટે સત્ય છે. પહેલા નંબરનો મુદ્દો તમે યાદ રાખજો કે ગૌસનો જે નિયમ છે એ કોઈ પણ ગૌસનો નિયમ
એ કોઈ પણ આકાર કે પરિમાણ ધરાવતા બંધ પૃષ્ઠ માટે સત્ય છે. કોઈ પણ આકાર હોય કે કોઈ પણ પરિમાણ હોય, બધા જ બંધ પૃષ્ઠ માટે આ નિયમ કેવો છે? સત્ય છે. નંબર 2, ગૌસના નિયમની અંદર સમીકરણમાં જમણી બાજુનું જે પદ છે એ જમણી બાજુના પદમાં આવતો કુલ વિદ્યુતભાર એટલે સમેશન ઓફ ક્યુ એ માત્ર ને માત્ર બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર જ ધ્યાનમાં લેવાનો છે. દાખલા તરીકે અહીંયા આગળ મારી પાસે આ કોઈક બંધ પૃષ્ઠ છે અનિયમિત આકારનું. હવે અહીંયા આગળ મારી પાસે વિદ્યુતભારો Q1, Q2, Q3, Q4, Q5 સુધીના વિદ્યુતભારો છે. તો હવે અહીંયા આગળ આપણે જો સમેશન ઓફ Q શોધવો હોય તો માત્ર ને માત્ર બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર જ ધ્યાનમાં લેવાનો. તો જોઈ લો, આ બંધ પૃષ્ઠ, તો આ બંધ પૃષ્ઠની અંદર તો વીજભાર કયો છે? Q2 અને Q3 જ છે. તો તમારે અહીંયા આગળ સમેશન ઓફ Q લેવા હોય તો કેટલા લેવાના? Q2 પ્લસ Q3. એટલે કે સમીકરણની જમણી બાજુમાં આવતો કુલ વિદ્યુતભાર એટલે Q2 પ્લસ Q3 જે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર જ ધ્યાનમાં લેવાનો છે. પરંતુ ત્રીજા નંબરનો જે મુદ્દો છે એની અંદર કે ડાબી બાજુનું જે પદ છે એ ડાબી બાજુના પદમાં આવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે તમારે બધા જ વિદ્યુતભારો ધ્યાનમાં લેવાના. પછી ભલે ને તે બંધ પૃષ્ઠની અંદર હોય કે બહાર હોય, પછી ભલે તે બંધ પૃષ્ઠની અંદર હોય કે બહાર હોય. એટલે ત્રીજા નંબરના મુદ્દામાં સમીકરણની ડાબી બાજુના આવતા પદમાંનું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે બધા જ વિદ્યુતભારો ધ્યાનમાં લેવાના. પછી ભલે ને તે બંધ પૃષ્ઠની અંદર હોય કે બંધ પૃષ્ઠની બહાર હોય. એટલે તમારે Q1, Q2, Q3, Q4 અને Q5 બધા જ વિદ્યુતભારો ધ્યાનમાં લેવાના છે. પછી ચોથા નંબરનો મુદ્દો, આપણે જે બંધ સપાટી માટે ગાઉસનો નિયમ વાપરીએ છીએ એ બંધ સપાટીને હવે આપણે નામ આપીશું. બંધ સપાટી, આ બંધ સપાટીને આપણે ગાઉસિયન સપાટી કહીશું. કેવી સપાટી કહીશું? ગાઉસિયન સપાટી. એટલે કે જે પણ બંધ સપાટી માટે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ છીએ એ બંધ સપાટીને નામ શું આપીશું? ગાઉસિયન સપાટી. નંબર 5, પાંચમા નંબરની અંદર સમમિતિ ધરાવતા બધા જ તંત્રો માટે ગાઉસનો નિયમ વાપરી અને આવા સમમિતિ ધરાવતા બધા તંત્રો માટે આપણે ગાઉસનો નિયમ વાપરી શકીએ છીએ. જે આના પછીના ગાઉસના નિયમના જે ઉપયોગો છે એની અંદર આપણે બધાની આપણે ચર્ચા કરવાના છીએ. તો આ રીતે ગાઉસના નિયમ અંગેના કેટલાક મહત્વના મુદ્દાઓ. પહેલા નંબરમાં ગાઉસનો નિયમ એ કોઈ પણ આકાર કે પરિમાણ ધરાવતા બધા જ બંધ પૃષ્ઠ માટે સત્ય છે. નંબર 2, સમીકરણમાં આવતું જમણી બાજુનું જે પદ છે એમાં આવતો કુલ વિદ્યુતભાર શોધવા માટે માત્ર ને માત્ર બંધ પૃષ્ઠની અંદરનો જ વીજભાર ધ્યાનમાં લેવાનો. જ્યારે ડાબી બાજુનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ શોધવા માટે બધા જ વિદ્યુતભારો, પછી ભલે ને તે પૃષ્ઠની અંદર હોય કે બહાર હોય, બધા જ ધ્યાનમાં લેવાના. ગાઉસનો નિયમ વાપરવા માટે તમે જે બંધ સપાટી પસંદ કરો છો એને ગાઉસિયન સપાટી કહીશું. અને આ નિયમ સમમિતિ ધરાવતા બધા તંત્રો માટે આપણે વાપરી શકીએ છીએ. તો ઝડપથી આટલા મુદ્દા નોંધી લો. જે શાબ્દિક લખાણ છે જાતે લખજો.